2024 સાથે વરસાદની આગાહી। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં 5 ઇંચ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે। કોરોના કેસો 4000 ને પાર। દેશમાં 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ 797 કેસ નોંધાયા છે। દેશમાં સક્રિય કેસ વધીને 4091 થઈ ગયા છે। કેરળમાં આજે સૌથી વધુ 5 મોત થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે। છેલ્લે 19 મે 2023 ના રોજ કોરોનાના 865 કેસ નોંધાયા હતા। ત્યારબાદ કોરોનાનો ફ્લો ધીમો પડ્યો હતો। જો કે હવે દેશભરમાં કોરોનાના કુલ 4091 એક્ટિવ કેસ છે, જેમાં JN.1 ના 145 કેસ છે। ઉત્તરાયણ પહેલા જાહેરનામું જુઓ। ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। તે અનુસાર ચાઇનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ છે। ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવી શકાશે નહીં। ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંગા, પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે, જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચી શકાશે નહીં। આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે। ગેસ સિલિન્ડર માત્ર 450 માંગ। રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે। રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024ની 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે। આ યોજનાનો અમલ ઠરાવપત્રના વચન મુજબ કરવામાં આવશે। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।